આજના દિવસે તમને ભાઈ બહેનનો એવો કિસ્સો જણાવીશું જે સાંભળી તમારી આંખોમાંથી અશ્રુઓની ધારા વહી જશે। આ વાત ગાંધીનગરની છે કે જ્યાં બહેન ભાઈને મોતના મુખમાંથી પાછો લઈને આવી। ભાઈની બંને કિડની ફેલ થતાં ચારેય બહેનો કિડની આપવા તૈયાર થઈ, પરંતુ એક બહેનને કિડની મેચ થતાં ભાઈને આપી જીવનદાન આપ્યું। ગાંધીનગરમાં રહેતા 50 વર્ષીય કિરણ પટેલ 2 વર્ષથી કિડનીની બીમારીમાં સપડાયા હતા। બીમારી એટલી વધી ગઈ કે તેમને ડાયાલિસિસ પર રાખવા પડ્યા અને આ વાતની જાણ તેમની ચારે બહેનોને થતાં તરત જ ભાઈ પાસે પહોંચી અને પોતાની કિડની આપવા તૈયાર થઈ, જેમાં બહેનોના પરિવારે પણ ખૂબ સાથ આપ્યો। પરિવાર પર આવેલી અણધારી આફતમાં ચારેય બહેનો આશાનું કિરણ બની। સૌથી મોટા બહેન કેનેડાથી આવ્યા અને અમદાવાદના IKDRC હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા, પરંતુ તેઓની મોટી ઉંમર અને બ્લડ પ્રેશરના કારણે કિડની લઈ શક્યા નહીં। તો ત્રીજા નંબરના બહેને રિપોર્ટ કરાવતા જાણ થઈ કે તેમને જન્મજાત એક જ કિડની હતી। બીજી તરફ ચોથા બહેનને પગમાં તકલીફ હોવાના કારણે કિડની લઈ શક્યા નહીં અને અંતે બીજા નંબરના 58 વર્ષીય બહેન સુશીલાબેને પોતાની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને આજે તેઓ સ્વસ્થ છે અને રક્ષાબંધનની ઉજવણી પણ તેઓએ કરી છે। મારા ભાઈની કિડની મેં આપી પણ ભાઈ ઘણી ખુશ થઈ ગઈ કે મારા ભાઈની તબિયત સારી થઈ ગઈ અને ભાઈનું દુઃખ જીવન મારે ખુશ થઈ ગઈ। હું તો ભાઈને સારું થઈ ગયું મારી કિડની આપવાથી, કે 4 વર્ષથી બહુ જ હેરાન હતું ભાઈ। ભાઈની તબિયત સારી થયા પછી એમ થઈ ગઈ કે સરસ થઈ ગયા। ભાઈ બહેનના અતૂટ પ્રેમના અનેક કિસ્સાઓ પ્રાચીનતાથી જોવા મળી રહ્યા છે, ત્યારે 21મી સદીમાં આધુનિક કલયુગમાં ભાઈ બહેનનો આ કિસ્સો મિસાલ બન્યો છે। રક્ષાબંધન પર બહેન ભાઈને રાખડી બાંધે છે અને રક્ષાનું વચન પણ માગે છે, પરંતુ આ એવી બહેનો છે જેઓ ભાઈની મુસીબતમાં રક્ષા કવચ બની અને બીમારી સામે ઢાલ બની ભાઈને મોતના મુકેથી બચાવી લીધો। ઉલ્લેખનીય છે, અમદાવાદની સરકારી કિડની હોસ્પિટલ IKDRCમાં છેલ્લા 3 વર્ષમાં અંદાજે 20 બહેનોએ ભાઈને કિડની આપી છે, તેમજ 3 ભાઈઓએ બહેનને કિડની આપી પવિત્ર સંબંધને યથાર્થ બનાવ્યો છે। રિપોર્ટ બધી રીતે મેચ થયા, જે ડોક્ટરે પુરવાર કર્યું કે આ રિપોર્ટ તમારા રિપોર્ટ સાથે મેચ થાય છે, એટલે તમે કિડની ટ્રાન્સપ્લાન્ટ સુશીલાબેનની કરાવી શકો છો। તો સુશીલાબેનના રિપોર્ટ મેચ થવાને કારણે મારે ફેબ્રુઆરી મહિનામાં મારી કિડની ટ્રાન્સપ્લાન્ટનું ડૉક્ટરે ઓપરેશન કર્યું અને આજે હું સ્વસ્થ અને સારી રીતે જીવી શકું છું।